શ્રીમદ ભાગવતજી કથા પ્રસંગની અંદર સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાનના એ પાર્ષદ મહાત્માઓનો થોડાક સમય માટે સત્સંગ થયો, એટલા માત્રથી અજામિલના ચિત્તમાં સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય થઈ ગયો. તેઓ બધાનો સંબંધ અને મહોત્યજીને હરિદ્વાર ની અંદર ચાલ્યા ગયા. ગંગા કિનારે પોતાના શરીરનો ત્યાગ કર્યો. તત્કાળ ભગવાનના પાર્ષદનું સ્વરૂપ અજામિલજીએ પ્રાપ્ત કરી લીધું. પછી ભગવાનના પાર્ષદોની સાથે સોનાના વિમાન ઉપર આરૂઢ થઈ આકાશ માર્ગે ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન વૈકુંઠની અંદર અજામિલજી સિધાવી ગયા. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ત્યાર પછી હવે હું તમને નારદજીના ઉપદેશથી દક્ષના પુત્રનો વૈરાગ્ય તથા દક્ષનો નારદજીને શ્રાપ એ કથા સંભળાવું છું. હે પરીક્ષિત, ભગવાને શક્તિ સંચાર કર્યો, તેથી દક્ષ પ્રજાપતિ પરમ સમર્થ થઈ ગયા. તેમણે પંચજનની પુત્રી અસિકનીથી હર્યસ્વ નામના 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. હે રાજન, દક્ષના આ બધા જ પુત્રો એક સમાન આચરણ કરનારા. તેમના પિતા દક્ષે જ્યારે તેમને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી, ત્યારે તપ કરવાના ખ્યાલથી પશ્ચિમ દિશા ભણી આ 10,000 દીકરાઓ ચાલી નીકળ્યા. પશ્ચિમ દિશામાં સિંધુ અને સમુદ્રના સંગમ સ્થાને નારાયણ સરોવર નામનું એક મહાન તીર્થ છે. આપણે કચ્છમાં જે નારાયણ સરોવર આવેલું એ મોટા મોટા મુનિઓ અને સિદ્ધ પુરુષો ત્યાં નિવાસ કરે છે. નારાયણ સરોવરમાં સ્નાન કરતા હરિશ્વના અંતકરણ શુદ્ધ થઈ ગયા. તેમની બુદ્ધિ ભાગવત ધર્મની અંદર જોડાઈ ગઈ. તેમ છતાં પિતા દક્ષની આજ્ઞાથી બંધાયેલા હોવાને કારણે તેઓ ઉગ્ર તપ કરતા જ રહ્યા. જ્યારે દેવશ્રી નારદે જોયું કે
ભાગવત ધર્મમાં રુચિ હોવા છતાં પણ આ હરીશનો પ્રજાની વૃદ્ધિ કરવા માટે તત્પર છે। ત્યારે તેમણે તેની પાસે જઈ અને કહ્યું, અરે હરીશનો, તમે તો પ્રજાપતિ છે તો શું થયું? વાસ્તવમાં તમે બધા મૂર્ખ છો। જરા બતાવો, તમે જ્યારે ભૂનો એટલે કે પૃથ્વીનો અંત જોયો જ નથી, એનો છેડો નથી જોયો, તો સૃષ્ટિ સર્જન તમે કઈ રીતે કરશો? નારદજી કહે, એ પરીક્ષિત, હરીશ્ચોએ એક મતે આજ નિશ્ચય કર્યો અને નારદજીની પરિક્રમા કરી। તેઓ મોક્ષ પથના પથિક બની ગયા। જે પથ પર ચાલ્યા પછી પાછું આવવું પડતું નથી। પિતાજીએ સંસાર ઉત્પન્ન કરવા માંડ્યા હતા। નારદજીએ ઉપદેશ આપી અને નિવૃત્તિ પરાયણ કરી દીધા। સંસાર એ રચી જ ન શક્યા। એ પરીક્ષિત, જ્યારે દક્ષ પ્રજાપતિને ખબર પડી કે મારા શીલવાન પુત્રો નારદના ઉપદેશના લીધે કર્તવ્યચ્યુત થઈ ગયા છે, શોકથી વ્યાકુળ થઈ ગયા દક્ષ મહારાજ, ત્યાર પછી તેમણે ફરીથી પંચજનીની પુત્રી અસિકિનીના ગર્ભથી હજારો પુત્ર ઉત્પન્ન કર્યા। તેમના નામ હતા સબલાશ્વ। તેઓ પણ દક્ષ પ્રજાપતિની આજ્ઞા મેળવી પ્રજાનું સર્જન કરવાના ઉદ્દેશ્યથી તપ કરવા માટે નારાયણ સરોવર પર ગયા। ત્યાં જઈને તેમને મોટા ભાઈઓ હરીશ્વરે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી। એક ક્ષેત્રની અંદર ગયા। તેમની પાસે પણ દેવર્ષિ નારદ પહેલાની જેમ જ આવ્યા અને એમણે પહેલા જેવા જ ગૂઢ વચનોથી તેમને ઉપદેશ આપ્યો। નારદજીએ કહ્યું કે દક્ષ પ્રજાપતિના પુત્રો, આ તમને જે ઉપદેશ આપું છું એ સાંભળો। તમે તમારા ભાઈઓના માર્ગનું અનુસંધાન કરો। જે ધર્મજ્ઞ ભાઈ પોતાના મોટા ભાઈઓના શ્રેષ્ઠ માર્ગનું અનુસરણ કરે છે તે જ સાચો ભાઈ છે। એ પુણ્યશાળી મનુષ્ય પરલોકમાં મરુતગણો સાથે આનંદ ભોગવે છે। હે પરીક્ષિત, સબલાશ્વને આ પ્રમાણે ઉપદેશ આપી દેવર્ષિ નારદ ત્યાંથી ચાલ્યા ગયા। આ સબલાશ્વએ પણ પોતાના મોટા ભાઈઓનું અનુમોદન કર્યું। એ પણ નિવૃત્તિ માર્ગને પંથે ચાલ્યા। નારદજી દક્ષને જ્યારે ખબર પડી કે નારદજીએ તો ફરીથી મારા બીજા 10,000 પુત્રોને નિવૃત્તિના માર્ગે મોક્ષ માર્ગે મોકલી દીધા, એટલે નારદજીની પાસે જઈ અને ક્રોધવશ દક્ષ મહારાજના હોઠ ભફડવા લાગ્યા। આવેશમાં આવી એમણે નારદજીને કહ્યું, દુષ્ટ, તે ખોટો સાધુઓનો વેશ ધારણ કરી રાખ્યો છે। અમારા ભલા ભોળા બાળકોને ભિક્ષુકોનો માર્ગ બતાવી તે અમારો મોટો અપરાધ કર્યો છે। દક્ષ મહારાજે નારદજીને કીધું કે હું તને શ્રાપ આપું છું, જા લોકાંતરમાં ભટકતો રહે, ક્યાંય પણ તારા માટે ઠરવાનું ઠેકાણું નહીં મળે, ક્યાંય તું શાંતિથી બે ઘડી માટે પણ બેસી નહીં શકે, જા, અમારો શ્રાપ છે। નારદજીને આ શ્રાપ હોવાના કારણે જ એ ક્યાંય બેસી નથી શકતા। એક જગ્યાએ
કારણ કે એને દક્ષ મહારાજનો શ્રાપ છે. ત્યાર પછી પરીક્ષિત મહારાજે પૂછ્યું કે હે ભગવાન, દેવોના આચાર્ય બૃહસ્પતિજીએ પોતાના પ્રિય શિષ્યો એવા દેવોનો ક્યાં કારણે ત્યાગ કર્યો હતો? દેવોએ પોતાના ગુરુજનોનો એવો કયો અપરાધ કર્યો? એ કથા આપ મને સંભળાવો. સુખદેવજીએ કહ્યું, હે રાજન, ઇન્દ્રને ત્રણેય લોકનું ઐશ્વર્ય મળવાથી ઘમંડ થયો. આ ઘમંડના કારણે ધર્મની મર્યાદાનું અને સદાચારનું ઉલ્લંઘન કરવા લાગ્યા. એક દિવસની વાત છે, ભરી સભામાં પોતાની પત્ની સચીની સાથે ઇન્દ્ર મહારાજ ઊંચા સિંહાસન પર બેઠેલા છે. આ જ સમયે દેવરાજ ઇન્દ્રના અને સમસ્ત દેવોના આચાર્ય ગુરુ મહારાજ બૃહસ્પતિ ત્યાં પધાર્યા. તેમણે દેવદાનવો બધા નમસ્કાર કરે છે. ઇન્દ્રે જોયું કે બૃહસ્પતિ ગુરુ સભામાં પધાર્યા છે, પણ તેઓ ન તો ઊભો થયો કે ન તો આસન વગેરે આપી ગુરુદેવનો સત્કાર કર્યો. અરે પોતાના આસનમાંથી ઇન્દ્ર હાઈલો ચાલ્યો પણ નહીં. ત્રિકાળદર્શી બૃહસ્પતિએ જોયું કે આ ઇન્દ્રને ઐશ્વર્યનો મદ છે. બસ તરત જ ત્યાંથી બહાર નીકળી ગયા, પોતાના ઘરે ચાલ્યા ગયા. ત્યારે જ દેવરાજ ઇન્દ્રને ભાન થયું અને સમજી ગયો કે પોતાના ગુરુની અવગણના કરી છે. તેઓ સભામાં પોતે જ પોતાની નિંદા નિર્ભ્રષ્ટના ઇન્દ્ર કરવા લાગ્યો કે મારાથી બહુ ખોટું થયું. હે પરીક્ષિત, ઇન્દ્ર આ પ્રમાણે વિચારી રહ્યો હતો ત્યારે જ ભગવાન બૃહસ્પતિજી પોતાના ઘરમાંથી બહાર નીકળી અને યોગ બળથી પોતે અંતર ધ્યાન થઈ ગયા. દેવરાજ ઇન્દ્રે પોતાના ગુરુદેવને ઘણા બોલતા પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. હવે ગુરુદેવ વિના પોતે સુરક્ષિત નથી એમ સમજી દેવોની સાથે મળી અને સ્વર્ગના રક્ષણનો ઉપાય ઇન્દ્ર વિચારવા લાગ્યો. પરંતુ તેઓ કશું પણ વિચારી શક્યા નહીં. તેમના ચિત્તને શાંતિ ન મળી. પછી તો દૈત્યોને પણ દેવગુરુ બૃહસ્પતિ અને ઇન્દ્ર વચ્ચેના વિસંવાદની રાક્ષસોને પણ જાણ થઈ. ત્યારે મદનમત અને આતતાયી અસુરોને આ અસુરોએ પોતાના ગુરુ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય છે એના આદેશ મુજબ દેવોની ઉપર વિજય મેળવવા માટે આક્રમણ કર્યું. ત્યારે ઇન્દ્રની સાથે બધા દેવો બ્રહ્માજીના શરણે ગયા. બ્રહ્માજીએ કહ્યું, દેવતાઓ, તમે ગુરુ મહારાજનો અપરાધ કર્યો છે, બહુ ખોટું કર્યું છે. તો વેદ વેતા અને સંયમી બ્રાહ્મણ ગુરુનો તમે સત્કાર નથી કર્યો. તેથી તમે બધા અત્યારે સત્વરે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપની પાસે જાઓ અને એમની સેવા કરો. તેઓ સાચા બ્રાહ્મણ, તપસ્વી અને સંયમી છે. બધા દેવતાઓ વિશ્વરૂપની પાસે ગયા અને પ્રણામ કરીને કહ્યું કે હે તાત, તમે અમારા આશ્રમમાં અતિથિ તરીકે અમે તમારા આશ્રમમાં આવ્યા છીએ. અમે તમારી આચાર્ય રૂપે વર્ણિ કરી તમારી શક્તિથી શત્રુઓ પર અમે વિજય મેળવશું એવો અમને વિશ્વાસ છે. તમને ગુરુ તરીકે એ નિમવા માટે થઈ અમે આવ્યા છીએ. વિશ્વરૂપે કહ્યું કે પુરોહિત પણ એનું કામ છે ને એ બ્રહ્મતેજનો નાશ કરે છે.
તેથી ધર્મશીલ મહાત્માઓએ તેની નિંદા કરી છે. જો પુરોહિત પણ છે ને ગોરપદું એ સારું કામ નથી, શાસ્ત્રમાં કહેવાયું છે. કારણ કે નિંદિત કર્મ છે, એમાં ઘણા બધા દોષો લાગતા હોય. એટલે જ રામચરિત માનસમાં પણ જ્યારે અયોધ્યાના ગુરુ બનવા માટે બ્રહ્માજીએ પોતાના માનસપુત્ર વશિષ્ઠ બાપજીને એ કહ્યું, ત્યારે વશિષ્ઠ બાપજીએ કહ્યું કે પિતાજી, હું આચાર્ય પદ ગૌર પદ નહીં સ્વીકારું, કારણ કે એ કર્મ નિંદિત કર્મ છે. એ કર્મ સારું કર્મ નથી કહેવાતું, ઘણા દોષો હોય. ત્યારે બ્રહ્માજીએ કીધું કે વશિષ્ઠ, આગળ જતા આ કુળની અંદર ભગવાન રામજી સાક્ષાત પરમાત્મા હરિ અવતાર લઈને આવશે, તને એના ગુરુ બનવાનો મહિમા મળશે, લાભ મળશે. એટલે આ હિસાબે જ વશિષ્ઠ બાપજીએ ગુરુપદ સ્વીકાર્યું હતું. નહીતર આ કર્મ નિંદિત કર્મ છે. ગોરપદું, પુરોહિતપણું આ નિંદિત કર્મ કહેવાય. ત્યારે વિશ્વરૂપે કીધું, પણ દેવ, તમે મારી પાસે આવ્યા છો તો મને પ્રાર્થના કરો છો. આવી સ્થિતિમાં મારા જેવી વ્યક્તિ ભલા આનો અનાદર કેવી રીતે કરી શકે? હું તો તમારો સેવક છું, તમારી આજ્ઞાઓનું પાલન કરવું એ જ મારો ધર્મ છે. આમ આ વિશ્વરૂપ એ દેવતાઓનું પુરોહિતપણું સ્વીકાર્યું, પુરોહિતપણું કરવા લાગ્યા. જોકે શુક્રાચાર્યજીએ પોતાના નીતિ પરથી અસુરોની સંપત્તિ હતી બધી સુરક્ષિત કરી લીધી હતી. તોય પણ આ વિશ્વરૂપ એટલા સમર્થ હતા કે પોતાની વૈષ્ણવી વિદ્યાના પ્રભાવથી તેમની પાસેથી, રાક્ષસો પાસેથી બધી સંપત્તિ પડાવી અને ઇન્દ્રને અપાવી દીધેલી. જે વિદ્યાર્થી સુરક્ષિત થઈ ઇન્દ્રે અસુરોની સેના ઉપર વિજય મેળવ્યો હતો, તેનો ઉપદેશ તેમને ઉદાર બુદ્ધિ વિશ્વરૂપે જ કર્યો હતો. એનું માર્ગદર્શન દાનવો ઉપર વિજય મેળવવામાં. સુખદેવજીએ કહ્યું કે હે પરીક્ષિત, જ્યારે દેવોએ વિશ્વરૂપને પોતાના પુરોહિત બનાવ્યા, ત્યારે દેવરાજ ઇન્દ્રના પૂછવાથી વિશ્વરૂપે તેમને નારાયણ કવચનો ઉપદેશ કર્યો કે તમે એકરાગ્ર ચિત્તે સાંભળો. ભાગવતજીની અંદર ઘણા બધા કવચ આવે છે. એમાં આ એક કવચ છે નારાયણ કવચ. એ નારાયણ કવચ સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કીધું. વિષ્ણુરૂપે ઇન્દ્ર મહારાજને આ નારાયણ કવચનો ઉપદેશ આપેલો. હે દેવરાજ ઇન્દ્ર, ભયનો પ્રસંગ આવી પડતા નારાયણ કવચ ધારણ કરી પોતાના શરીરનું રક્ષણ કરવું જોઈએ, તેની વિધિ છે. આપણા શરીરને નુકસાન ન થાય કોઈ શત્રુથી, એ માટે થઈ નારાયણ કવચનો પાઠ છે, રામ રક્ષા સ્તોત્રનો પાઠ છે. આ બહુ જરૂરી છે. તો નારાયણ કવચનો વિધિ છે, તો એ વિધિ અહીંયા બતાવવામાં આવ્યો છે. એ નારાયણ કવચને કુલ એના ભાગવતજીની અંદર 23 શ્લોકો સુધી આ નારાયણ કવચ છે. એનો પહેલો શ્લોક આપણે જોઈએ. ઓમ હરિર્વિદ્યાનમં સર્વરક્ષા ન્યસ્તાદિપદ્મઃ પતગેન્દ્રપુતે તરારિચમાસि ગજે સુચાપ પાસાન દધાનો અષ્ટ ગુણો અષ્ટબાહુ
ચલે સુમામ રક્ષતુ મત્સ્યમૂર્તિ યો દો ગણેભ્યો વરુણસ્ય પાશાત સ્થલે સુમાયા બટુવામનો અવ્યાહતિ ત્રિવિક્રમઃ ખેવતુ વિશ્વરૂપઃ. આનો અર્થ છે ભગવાન શ્રી હરિએ ગરુડજીની પીઠ પર પોતાના ચરણ કમળ રાખેલા છે. અણીમાં વગેરે આઠ સિદ્ધિઓ તેમની સેવા કરી રહી છે. 8 હાથોમાં શંખ ચક્ર ઢાલ તલવાર ગદા બાણ ધનુષ અને પાશ ધારણ કરેલા છે. તે જ ઓમકાર સ્વરૂપ પ્રભુ બધા પ્રકારે બધી બાજુએથી મારું રક્ષણ કરે. મત્સ્ય મૂર્તિ ભગવાન પાણીમાં જળ જંતુઓમાંથી અને વરુણના પાશમાંથી મારું રક્ષણ કરે. માયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરનારા એવા વામન ભગવાન પૃથ્વી પર અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારું રક્ષણ કરે. જેમના ભયાનક અટ્ટહાસ્યથી બધી દિશાઓ ગુંજી ઉઠી હતી અને દૈત્યોની ગર્ભવતી પત્નીઓના ગર્ભ પડી ગયા હતા. તે દૈત્ય યુદ્ધપતિઓના શત્રુ નરસિંહ ભગવાન કિલ્લા જંગલ રણભૂમિ વગેરે વિકટ સ્થાનોમાં મારું રક્ષણ કરે. પોતાની દાઢો દંતસુકોળ પૃથ્વીને ધારણ કરનારા યજ્ઞમૂર્તિ વરાહ ભગવાન માર્ગમાં પરશુરામજી પર્વતોના શિખર પર લક્ષ્મણજી સહિત ભરતજીના મોટા ભાઈ શ્રી રામચંદ્ર ભગવાન પ્રવાસના સમયે મારું રક્ષણ કરે. નારાયણ ભગવાન મારણ મોહન વગેરે ભયંકર અવિચારોમાંથી અને તમામ પ્રકારના પ્રમાદોમાંથી સર્વ પ્રકારની આકસ્મિક દુર્ઘટનાઓમાંથી મારું રક્ષણ કરે. ઋષિ શ્રેષ્ઠ નર ગર્ભમાંથી યોગેશ્વર દત્તાત્રેય ભગવાન યોગના વિઘ્નોમાંથી અને ત્રણેય ગુણોના અધિપતિ કપિલ ભગવાન કર્મના બંધનમાંથી મારું રક્ષણ કરે. પરમ ઋષિ શરદ કુમાર કામદેવ તરફથી હૈગ્યુ ભગવાન માર્ગમાં ચાલતી વખતે દેવમૂર્તિઓને નમસ્કાર વગેરે નહીં કરવાના અપરાધમાંથી દેવર્ષિ નારદજી સેવાના દોષોમાંથી અને કચ્છપ ભગવાન બધા પ્રકારના નરકોમાંથી મારું રક્ષણ કરે છે. આ નારાયણ કવચનો અર્થ સુખદેવજી કહે છે કે આટલા આટલા ભગવાન આ જગ્યાએ મારું રક્ષણ કરે. અહીંયા કહ્યું કે ચાલતી વખતે દેવમૂર્તિઓને નમસ્કાર ન કરવાનો જે અપરાધ છે એમાંથી ભગવાન હરિગ્રીવ મારું રક્ષણ કરે. 36 પ્રકારના દોષ એ સેવામાં 32 પ્રકારના દોષ કહેવામાં આવ્યા છે. એમાં એક દોષ આપણે વિસ્તારથી વર્ણન નહીં કરી સમયના ભાવે, પણ એમાં એક દોષ એ પણ છે કે દેવ મંદિરની અંદર પણ ઘણા દોષ લાગે. આપણે કેમ બેસવું, કેમ દર્શન કરવા, તો દેવ મૂર્તિ પાસે પ્રતિષ્ઠિત દેવ પાસેથી એ નીકળ્યા હોય અને પ્રણામ ન કરવા, એ પણ એક અપરાધ 32 અપરાધમાં બતાવ્યો છે. ત્યાર પછી ફક્ત એક હાથે પ્રણામ કરવા એને અપરાધ કીધો છે. ભગવાનને પ્રણામ કરીને 2 હાથે કરવાના, એક હાથે નહીં. આજ તો જુવાનિયામાં નવાઈ લાગે આપણને અને થોડીક ધૂણા પણ થાય. એક એવી ચેષ્ટા નીકળી છે દીકરા દીકરી બધામાં કે ભગવાન આવે ત્યાં આમ 2 આંગળી કરી અને આમ માથાથી નાખ્યા છે. લે આ ક્રિયા છે ને એ આપણી ક્રિયા નથી, અનાદિની ક્રિયા છે. આ સમજી જાવ ને. મુસ્લિમો આવી રીતે પગે લાગે, આપણે નથી લાગતા. પણ આ ટીવી એ ભૂળી હોય, ટીવી એ આ જુવાનિયા થોડુંક વાતાવરણ સુધર્યું છે. હિન્દુવાદી સંગઠનોનો થોડુંક વોટ્સઅપમાં બધે એટલા બધા પ્રચાર આવે છે
એ થોડુંક વાતાવરણ સુધર્યું છે. નહીંતર આ પ્રણામ આપણી વિધિના પ્રણામ નથી. આ બધા દોષ છે 32 પ્રકારના. આમ કઈ નામ નહીં તો એ ઓલા લોકો પગે લાગે, આપણે તો બે હાથ જોડી અને એમાં કેટલી વાર લાગે, ફટ આમ માથું નમાવેલી ચાલતા ચાલતા. તો એ બે હાથેથી પગે ન લાગવાના જે દોષ છે એમાંથી ભગવાન હરિગુરુ મારું રક્ષણ કરે, આવું નારાયણ કવચનું કથન છે. આમ નારાયણ કવચ એ જે છે એ નારાયણ કવચ નું વિશ્વ રૂપે ઇન્દ્ર મહારાજને કવચ પઠન કરાવી આખે આખું કવચ કરાવી દીધું. હવે તને કોઈ પણ અસુરો મારી ન શકે. જાણે કોઈ અભેદ કવચ આપ્યું હોય ને એવી રીતે નારાયણ કવચ ઇન્દ્ર મહારાજે એ શીખી લીધું. સુખદેવજી કહે છે પરીક્ષિત, અમે સાંભળ્યું છે કે વિશ્વરૂપને 3 મસ્તક હતા, 3 શિર હતા. યજ્ઞ સમયે પ્રત્યક્ષપણે મોટા સ્વરે ઉચ્ચારણ કરી અને અત્યંત વિનયપૂર્વક દેવતાઓને આહુતિ આપતા હતા. અને એ સાથે જ આ વિશ્વરૂપ છે એ ગુપ્ત રીતે અસુરોને પણ આહુતિ આપતા હતા. આ વિશ્વરૂપ દેવતાઓના ગુરુ બનાવ્યા, અસુરોને પણ યજ્ઞનો ભાગ પહોંચાડતા હતા. ઇન્દ્રે જોયું કે આ તો દેવોનો અપરાધ કરે છે અને ધર્મના બહાને અસત્ય આચરણ ગુરુ મહારાજ કપટ કરી રહ્યા છે. આનાથી ઇન્દ્રને ડર લાગ્યો ને ક્રોધે ભરાય તેમણે તેમના વિશ્વરૂપના 3 મસ્તક ઇન્દ્રે છેદી નાખ્યા. 3 મસ્તક છેદ્યા. ત્યાર પછી બધા લોકોની સામે પોતાની શુદ્ધિ માટે એમણે પોતાની બ્રહ્મહત્યાને ઇન્દ્રે 4 ભાગમાં વહેંચી. કારણ કે આ વિશ્વરૂપ છે એ બ્રાહ્મણ હતા, એની હત્યા કરવાથી ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી. એ બ્રહ્મહત્યા ઇન્દ્રે 4 ભાગની અંદર પોતાની બ્રહ્મહત્યા વહેંચી. કોને કોને આપી? એક ભાગ પૃથ્વીને આપ્યો, એક ભાગ પાણીને આપ્યો, ત્રીજો ભાગ વૃક્ષોને આપ્યો અને ચોથો ભાગ સ્ત્રીઓને આપ્યો. પૃથ્વીએ ઇન્દ્રની બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્વીકારી લીધો અને બદલામાં પૃથ્વીએ એવું વરદાન મેળવ્યું કે જ્યાં ક્યાંય પણ ખાડો હોય ને તે યોગ્ય સમયે એ ખાડો એની વેળાએ પાછો પૂરાઈ જાય. આવું પૃથ્વીએ એના બદલામાં વરદાન મેળવ્યું, બ્રહ્મહત્યા સ્વીકારવાના બદલામાં. ત્યાર પછી પૃથ્વીએ સ્વીકારેલી બ્રહ્મહત્યા ક્યાંક ક્યાંક ઉપર છારયુક્ત ભૂમિના રૂપમાં દેખાઈ આવે છે. જો ખારો પાટ આપણે દેખાય ને પૃથ્વીમાં તો એ માનવું કે આ ઇન્દ્રની બ્રહ્મહત્યાનો ભાગ છે. આમ બીજો ભાગ છે એ વૃક્ષોએ ઝાડવાએ સ્વીકાર્યો. તો અને એમણે એના બદલામાં એવું વરદાન માંગ્યું કે તેમનો કોઈ પણ ભાગ ઝાડવાનો કપાઈ જાય તો એ પાછો જોડાઈ જાય છે, પાછો ઉગી જાય ને. તમે એવું તમે ઝાડને કાપો ને ઝાડ એથી પાછી ઉગવા માંડે. આમ બદલામાં આવું વરદાન માંગ્યું. એમનામાં અત્યારે પણ બ્રહ્મહત્યા આપણને દેખાય ઝાડવામાં. કઈ ઝાડની અંદર જે ગુંદ થાય ને, ગુંદ એ બ્રહ્મહત્યા છે. હા, અડદિયામાં નાખતા હોય તો બંધ થઈ જજો, કારણ કે આ બ્રહ્મહત્યા છે. આપણા શાસ્ત્રમાં નિષેધ છે, એક ગળીનો પણ નિષેધ છે. સમય આવશે તો હું કહીશ આગળ. તો આ ઝાડની અંદર અત્યારે બ્રહ્મહત્યા કઈ દેખાય? એની અંદર ગુંદર છે. ગુંદ એ બ્રહ્મહત્યાનો ભાગ છે. ત્યાર પછી એક ભાગ સ્ત્રીઓએ સ્વીકાર્યો. તેઓ સદૈવ પુરુષોનો સહવાસ કરી શકે એવું વરદાન એ મેળવ્યું. તેમની બ્રહ્મહત્યા છે એ કઈ રીતે પ્રગટ થાય છે સ્ત્રીઓમાં? દર મહિને જે સ્ત્રીઓ રજસ્વાળા ધર્મમાં આવે એ ઇન્દ્રની બ્રહ્મહત્યા છે. એટલે 5 દિવસ સ્ત્રીઓને પવિત્રતા પાડવા માટે શાસ્ત્રએ આદેશ કર્યો છે. પછી પાણીએ બ્રહ્મહત્યાનો એક ભાગ સ્વીકાર્યો તો એને વરદાન લીધું પાણીએ કે વપરાશ થવા છતાં પણ ઝરણું વગેરે એ પાણીની વૃદ્ધિ છે એ થયા જ કરશે. પાણી ખૂટે કોઈ દી. જેમ વાપરો ઉલ્લેચો એમ વધારે પાણી આવતું રહે. આ વરદાન
બ્રહ્મત્યા સ્વીકારવાના બદલામાં પાણીએ મેળવ્યું. ત્યાર પછી આ પાણીની અંદર પણ બ્રહ્મત્યાનો ભાગ દેખાય છે. શેમાં? ફીણ. પાણી ઉપર જે પરપોટા વરે, ફીણ વરે, એ બ્રહ્મત્યા છે. અને તેથી મનુષ્યો તેમને દૂર કરી અને પાણી લેતા રહે છે. ફીણ હોય તો માણસ એને આઘા કરી દે અને પછી પાણી લે. વિશ્વરૂપજીના મૃત્યુ પછી તેમના પિતા ત્રષ્ટાએ, હે ઇન્દ્ર શત્રુ, તમારી અભિવૃદ્ધિ થાઓ અને જલ્દીમાં જલ્દી તમે તમારા શત્રુ ઇન્દ્રને મારી નાખો. આ પ્રમાણે ઇન્દ્રનો શત્રુ પેદા કરવા માટે આ ત્રષ્ટા હવન કરવા લાગ્યા. યજ્ઞ સમાપ્ત થયા પછી અન્વાહાર્ય વચન નામના અગ્નિ દક્ષિણાગ્નિમાંથી એક મોટો ભયાનક પુરુષ દૈત્ય પ્રગટ થયો. એ એવો દેખાતો હતો જાણે લોકોનો નાશ કરવા માટે પ્રલયકાળે વિકરાળ કાળ ઉત્પન્ન થયો હોય. હે પરીક્ષિત, તે દરરોજ પોતાના શરીરની બધી બાજુઓથી એક બાણ જેટલો વધતો રહેતો હતો. હે પરીક્ષિત, સુખદેવજી મહારાજે કીધું કે ત્વષ્ટાના આ તમોગુણી પુત્રે બધા લોકોને ઘેરી લીધા. તેથી જ તે પાપી અને અત્યંત ક્રૂર પુરુષનું નામ વૃત્રાસુર એવું પડ્યું. આ પુરુષ ઉત્પન્ન થયો વૃત્રાસુર, ઇન્દ્રનો દુશ્મન. તે મોટા મોટા દેવ પોતપોતાના અનુયાયીઓ સહિત એક શાંતા એની પર તૂટી પડ્યા તથા પોતપોતાના દિવ્ય અસ્ત્રો શસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા. પણ વૃત્રાસુર તેમના બધા અસ્ત્રોને ગળી ગયો. ત્યારે દેવતાઓ અચંબામાં પડી ગયા. તેમનો પ્રભાવ ઓસરી ગયો. બધા દિનહીન ઉદાસ થઈ અને પોતે આદિપુરુષ ભગવાન નારાયણના એકાગ્ર ચિત્ત થઈ અને ભગવાનના બધા દેવતાઓ શરણે ગયા. હે પ્રભુ, સુખદેવજીએ કીધું કે હે મહારાજ, દેવોએ ત્યારે ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી. ત્યારે શંખ ચક્ર ગદા વસ્ત્રધારી ભગવાન સ્વયં તેમની સામે અંતરદેશમાં પ્રગટ થયા ભગવાન. અને ભગવાને પ્રગટ થઈ અને કીધું કે હે દેવરાજ ઇન્દ્ર, તમારા બધાનું કલ્યાણ થવું, હવે વિલંબ ન કરો. અને ઋષિ શિરોમણી ભગવાને આ વૃત્રાસુરને મારવા માટેનો માર્ગ બતાવ્યો કે ઇન્દ્ર, તમે બધા દેવતાઓ સંત શિરોમણી, ઋષિ શિરોમણી એવા દધીચી ઋષિ પાસે જાઓ અને તેમની પાસેથી એમનું શરીર તમે માગી લો, જે ઉપાસના, વ્રત તથા તપશ્ચર્યાના કારણે અત્યંત એકદમ મજબૂત અને દ્રઢ એવું શરીર થઈ ગયું છે. તો એ શરીર તમે માગી લ્યો. અને એ પછી દેવો ઉદાસ શિરોમણી એવા અથર્વવેદી દધીચી ઋષિ પાસે બધા દેવતાઓ ગયા અને ભગવાનની આજ્ઞા પ્રમાણે તેમની પ્રાર્થના કરી. દેવતાઓની પ્રાર્થના સાંભળી અને દધીચી ઋષિને ઘણો આનંદ થયો. તેમણે હસીને દેવોને કહ્યું કે ઘણી ખુશીથી હું તમારું કાર્ય કરીશ. દધીચી ઋષિ તૈયાર થયા પોતાનું શરીર દેવા માટે. આ દધીચી ઋષિ ક્યાં થયા? આપણે અમદાવાદ સાબરમતીના કિનારે દધીચી ઋષિનો આશ્રમ આજે પણ છે, ત્યાં બિરાજતા હતા. અમદાવાદ સાબરમતીના કિનારે દેવતાઓને કીધું કે લો, હું પોતાના પ્રિય શરીરનો તમારા બધાના માટે અત્યારે જ ત્યાગ કરું છું. કારણ કે એક દિવસ આ શરીર પોતે જ મારો ત્યાગ કરનાર છે. એનાથી તો પરોપકારની અંદર મારું શરીર કામ આવે એથી વધારે ભાગ્ય શું હોય. આમ દધીચી ઋષિએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો એટલે એના શરીરમાંથી વિશ્વકર્માજીએ એના હાડકામાંથી વજ્ર બનાવી અને ઇન્દ્રને હાથમાં આપીને કીધું કે લ્યો, આ વજ્રથી વૃત્રાસુર મરશે. એક એવી કથા પણ છે કે હાડકામાંથી વજ્ર બનાવ્યું અને કરોડરજ્જુનું હાડકું છે એ બહુ મજબૂત અને લાંબુ હોય, વચ્ચે વચ્ચ હોય, આપણા નાના મગજથી જોડાય અને છેક કમરના છેડા સુધી આ હાડકું હોય. કરોડરજ્જુનું મજબૂત હાડકું હોય, એની આ બીજી ગ્રંથિઓ બધી જોડાયેલી હોય આડી અવળી બે બાજુ. તો આ મજબૂત હાડકામાંથી પછી શિવ ધનુષ બનાવવામાં આવ્યું. કયું શિવ ધનુષ? ભગવાન રામજીએ જનકપુરની અંદર જે ધનુષને તોડ્યું, એટલે જ તો કોઈ રાજાઓથી તોડ્યું નહીં, આવું કઠોર હતું. આમ દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવી
અને ઇન્દ્ર હાથમાં લઈ એરાવત હાથી ઉપર આરૂઢ થઈ તેની સાથે બધા દેવતાઓ પણ તૈયાર થયા અને ઇન્દ્રની બધા ઋષિમુનિઓ સ્તુતિ કરવા લાગ્યા. તેમે ત્રણેય લોકને આનંદિત કરતા વૃત્રાસુરના વધ કરવા માટે પૂરું બળ લગાવી અને આક્રમણ કર્યું. નર્મદાના કિનારે દેવોનું દૈત્ય સાથેનું આ ભયંકર યુદ્ધ થયું. નર્મદાના કિનારે આ યુદ્ધ થયું તો વૃત્રાસુર મહાબળવાન હતો. પોતાના શરીર થકી શત્રુ દેવતાઓને પોતે ભય પમાડવા લાગ્યો. ક્રોધે ભરાઈને સિંહ ગર્જના કરી કે ઘણા બધા તો આ ગર્જના સાંભળીને જ બેહોશ થઈ ગયા. વૃત્રાસુરના ગદાના પ્રહારથી એરાવત હાથી વજ્રથી ઘવાયેલા પર્વતની જેમ ઘૂંઘવાઈ ઉઠ્યો. પોતાનું માથું ફાટી જવાથી અત્યંત વ્યાકુળ થઈ ગયો અને લોહી વગતો ઇન્દ્રને લઈ અને 28 હાથ જેટલો એ હાથી પાછો હટી ગયો. પોતાના વાહન એરાવતના મૂર્છિત થઈ જવાના કારણે ઇન્દ્ર પોતે પણ એ વિષાદગ્રસ્ત થઈ ગયા. આ જોઈ અને યુદ્ધ કરવાના મર્મને જાણનાર વૃત્રાસુરે તેમના ઉપર ફરીથી ગદા ન ચડાવી. ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી ગયું ને તો હથિયાર નથી એટલે આ વૃત્રાસુર હતો એ પણ સુરવીર હતો. સુરવીર અધર્મનું યુદ્ધ ન કરે, ધર્મનું જ યુદ્ધ લડે. વૃત્રાસુરે કીધું ઇન્દ્ર તું ગભરામાં, હું તારી ઉપર હથિયાર નહીં ચલાવું કારણ કે તારી હાથમાં હથિયાર નથી. હથિયાર વગરનાને સુરવીર કોઈની મારે નહીં. તો લે, નીચે પડેલું વજ્ર હતું એ ફરીથી ઉલાડી અને ઇન્દ્રને વૃત્રાસુર આપ્યું કે લે ફરીથી મારી સામે પ્રહાર કર. પછી યુદ્ધ શરૂ કર્યું. ઇન્દ્ર મહારાજે એ વજ્ર હાથમાં લઈ અને ફરીથી પાછો યુદ્ધ શરૂ કર્યો. અને ઇન્દ્રને વૃત્રાસુરે કીધું કે મને મારવા માટે ભગવાન વિષ્ણુએ તને આજ્ઞા કરી છે ને, આ વજ્ર બનાવવાનું મને ખબર છે. વિષ્ણુ ભગવાને દેવતાઓને કીધું તું અને તું આ વજ્ર બનાવીને આવ્યો છે. તો હું હવે એ ભગવાનને જલ્દી મળું એવું કર. તું આ વજ્રથી મને મારી નાખ. અને દેવરાજ ભગવાન શ્રી શંકરશ્વરની આજ્ઞા અનુસાર વૃત્રાસુર કે હું પોતાનું ચિત્ત તેમના ચરણ કમળમાં લીન કરી દઈશ. તારા વજ્રનો વેગ મને નહીં, મારા વિષય ભવરૂપ ફંદાને કાપી નાખશે અને હું દેહ ત્યાગ કરી મુનિજનોની જેમ ગતિ પ્રાપ્ત કરીશ. વૃત્રાસુરે એ ભગવાન વિષ્ણુની સ્તુતિ સરસ મજાની કર્યો. રાક્ષસો અમુક સ્તુતિ કરે ને એના પછી પણ મરવા સમયે એ ભગવાનની સ્તુતિ, રાક્ષસોની અમુક સ્તુતિ છે ને આ વૃત્રાસુરે જે સ્તુતિ કરી ભાગવતજીની અંદર અદ્ભુત સ્તુતિઓમાં એનું સ્થાન છે. વૃત્રાસુરની સ્તુતિની મરતા પહેલા ભગવાન એ વિષ્ણુની આ વૃત્રાસુરે સ્તુતિ કરી. સુખદેવજી મહારાજે લખ્યું, ભગવાનને હાથ જોઈને કીધું કે ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ કરતા વૃત્રાસુરને જાણે ભગવાન સામે જ ઉભો હોય એવી અનુભૂતિ થઈ. પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે મારા પર એવી કૃપા કરો કે તમારા ચરણ કમળના અનન્ય ભાવે આશ્રિત થયેલા તમારા સેવકોની સેવા કરવાનો અવસર મને આગામી જન્મમાં પ્રાપ્ત થાય. જો કેવું માંગ્યું, ભગવાનને કીધું કે આપ મને જલ્દી હવે ગતિ આપી દો અને આવતા જન્મમાં હું એવું માંગુ કે તમારી જે સેવા કરે છે, તમારા જે ભક્તો છે, મારે એની સેવા કરવી છે. એટલા માટે થઈને આવતો અવતાર જોઈ છે. પ્રભુ આપ મને જલ્દી તમારું ધામ આપી દો. હે પ્રાણ વલ્લભ, મારું ચિત્ત તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે, મારી વાણી તમારા જ ગુણગાન કરતી રહે અને મારું શરીર તમારી સેવાની અંદર જ રત રહે. આવું માંગ્યું. વૃત્રાસુરે કહ્યું ભગવાનને શું, અહમ હરે તવ પાદે કમૂલ દાસાનો દાસુ ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરતા સુપતેર ગુણાસ્તે દુરિતવાક કર્મ કરો વૃત્રાસુરે શ્લોકની અંદર કીધું, પ્રભુ મને તમારા સેવકોની સેવા કરવાનો મોકો મળે આવતા જન્મમાં, એવું હું માગું છું હે પ્રભુ. ત્યાર પછી બીજા શ્લોકની અંદર અદભુત માગણી વૃત્રાસુરે કરી. જો કેટલી એની ભાવના દિવ્ય છે. બીજા શ્લોકની અંદર અને
ન નાગપૃષ્ટમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસ્યતામ વિરહવ્ય કામ છે. મારે યોગ સિદ્ધિ આવું કઈ જોતું નથી, મારે તો સેવા જ જોઈ છે. કેવું ભાઈ? ત્યાર પછી ત્રીજા શ્લોકની અંદર પોતે અદ્ભુત માગણી કરતા બોલ્યા વૃતાસુર, અજાત પક્ષા ઇવ માતરમ ખગાહ સ્તન્યમ યથા વત્સરાહ ક્ષુધાર્તા પ્રિય પ્રિયેવ દુષિતમ વિષ્ણા મનો અરવિંદાક્ષ દિદીક્ષતે ભગવાનને કહ્યું, હે પ્રભુ, જેમ પક્ષીઓના પાંખ વિનાના બચ્ચા પોતાની માતાની રાહ જોયા કરે છે, જેમ ભૂખ્યા વાછરડા પોતાની માતા ગાયનું દૂધ પીવાને આતુર રહે છે, અને જેમ વિરહિણી પત્ની પ્રવાસે ગયેલા પોતાના પ્રિયતમને મળવાને ઉત્કંઠિત રહે છે, તેવી જ રીતે હે કમલનયન, મારું ચિત્ત તમારા દર્શનના માટે તરફડી રહ્યું છે. હે પ્રભુ, મારે મુક્તિ નથી જોઈતી. મારા કર્મોના ફળ સ્વરૂપે મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં ભટકવું ન પડે એની મને પરવા નથી. કદાચ ભટકવું પડે તોય પણ વૃતાસુર કહે, પરંતુ હું જ્યાં જાઉં, જે યોનિમાં જન્મું, ત્યાં ત્યાં ભગવાનના પ્રિય ભક્તો સાથે મારી પ્રેમપૂર્ણ મૈત્રી કાયમ રહે. હે સ્વામી, હું માત્ર એ જ ઈચ્છું છું, જે લોકો તમારી માયાના લીધે શરીર, ઘર અને પત્ની, પુત્રો વગેરેના એની અંદર આસક્ત છે, તેમની સાથે મારો ક્યારેય કોઈ પણ પ્રકારનો સંબંધ ન થાય. આસક્ત જીવો હોય એની સાથે મારો સંબંધ ન થાય. પ્રભુ, તમારા દાસ હોય એની સેવા કરવાનો મોકો મળે. વૃતાસુર આવી માગણી કરી. સુખદેવજી કહે છે, હે રાજન, વૃતાસુર યુદ્ધ ભૂમિમાં પોતાના શરીરનો ત્યાગ કરવા ઈચ્છતો હતો, કારણ કે તેના માટે ઇન્દ્ર પર વિજય મેળવી સ્વર્ગ મેળવવું એના કરતા ભગવાનને પ્રાપ્ત કરવા એ શ્રેષ્ઠ હતું. એથી જેમ પ્રલયકાળના જળમાં અસુર મધુકૈટભ ભગવાન વિષ્ણુ પર પ્રહાર કરવા માટે દોડ્યા હતા, તેવી જ રીતે આ વૃતાસુર ત્રિશૂળ ઉઠાવી ઇન્દ્ર ઉપર તૂટી પડ્યો. વીર વૃતાસુરે પ્રલય વેળાની આગની જમાવાળાઓ જેવા હથિયાર ત્રિશૂળને ગુમાવી વેગથી ઇન્દ્ર ઉપર ચલાવ્યું. અત્યંત ક્રોધપૂર્વક સિંહ ગર્જના કરી અને વૃતાસુર બોલ્યો, પાપી ઇન્દ્ર, હવે તું આ મારા પ્રહારથી બચી નહીં શકે. વૃતાસુરનો અત્યંત અલૌકિક કામ જોઈ દેવ અસુરો અને બધાએ તેની પ્રશંસા કરવા લાગ્યા, પરંતુ ઇન્દ્રનું સંકટ જોઈ બધા હાહાકાર પણ કરવા લાગ્યા. એ વજ્ર ઇન્દ્રના હાથમાંથી છૂટી જઈ વૃતાસુરની પાસે પડ્યું. એથી ઇન્દ્ર મહારાજ નજીક થયો. વૃતાસુરે ઇન્દ્રને ફરીથી પાછું એ વજ્ર એના હાથમાં સોંપ્યું. અને હે પરીક્ષિત, વૃતાસુરના આ શક્તિ અને નિખાલસ કપટ વિનાના વચન સાંભળી ઇન્દ્રે તેનો આદર કર્યો. પોતાનું વજ્ર જમીન પરથી ઇન્દ્રે ઉપાડી લીધું અને પછી વૃતાસુર ઇન્દ્રની પાસે આવ્યો. તેમને તેમના વાહન એરાવત હાથી સહિત એવી રીતે ગળી ગયો જેમ કોઈ પરંપરાક્રમી અત્યંત બળવાન અજગર હાથીને ગળી જાય. પ્રજાપતિઓ અને મહર્ષિઓ સહિત દેવોએ જોયું કે વૃતાસુર ઇન્દ્રને ગળી ગયો છે. બધા દુઃખી થઈ અને હાહાકાર કરવા લાગ્યા. મહાન અનર્થ થઈ ગયો એમ કહી અને વિલાપ કરવા લાગ્યા. બલ નામના દૈત્યનો સંહાર કરનારા એ દેવરાજ ઇન્દ્રે મહા પુરુષ વિદ્યા એટલે કે નારાયણ કવચથી પોતાને સુરક્ષિત રાખ્યા. જો ગળી જવા છતાંય નારાયણ કવચનો પાઠ હતો ને એટલે ઇન્દ્ર મૃત્યુ નો થયું. ઇન્દ્રનું એ સુરક્ષિત રહ્યા. પોતાની પાસે યોગમાયાનું બળ તો હતું, તેથી વૃતાસુર તેમને ગળી લેવાથી પેટમાં જવા છતાં પણ ઇન્દ્ર મર્યા નહીં. પોતાના વજ્રથી તેનું પેટ છીણી નાખ્યું અને પેટમાંથી બહાર નીકળી અને વેગપૂર્વક ફરકતા શિખર જેવડું ઊંચું મસ્તક એનું છેદી નાખ્યું. સૂર્ય વગેરે ગ્રહોની ઉત્તરાયણ દક્ષિણાયનની ગતિમાં જેટલા દિવસ લાગે એટલા દિવસોમાં એટલે કે પૂરા 1 વર્ષમાં વૃતાસુરના વજ્રનો યોગ ઉપસ્થિત થતા ઘૂમતા તે તીવ્ર ગતિવાળા વજ્રે તેની ગરદનની બધી બાજુઓથી છેદી નાખી અને તેને
નતાસુરને ધરતી ઉપર ઢાળી દીધો તે સમયે આકાશમાં ઉદુંભીઓ નગારા વાગવા લાગ્યા. જો 1 વર્ષ આ યુદ્ધ ચાલ્યું હતું, ભયંકર યુદ્ધ હતું. અને 1 વર્ષના યુદ્ધના અંતે ઇન્દ્ર મહારાજે વ્રતાસુરની ગરદન એ વજ્રથી ધરતી મસ્તકને જુદું કર્યું. આકાશમાં ઉદુંભીઓ વાગ્યા અને ગંધર્વ સિદ્ધ બધા ઇન્દ્રના પરાક્રમને સૂચિત કરતા મંત્રોથી સ્તુતિ કરી અને આનંદ થયો. પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. એ સમયે વ્રતાસુરના શરીરમાંથી તેની આત્મજ્યોતિ બહાર નીકળી. ઇન્દ્ર બધાના દેખતા જ સર્વ લોકાતીત શ્રી ભગવાનના સ્વરૂપમાં આ વ્રતાસુર લીન થઈ ગયો. ભગવાનની સ્તુતિ કરેલી નહીં, ભગવાનના સ્વરૂપમાં વ્રતાસુર લીન થયો. સુખદેવજીએ કહ્યું કે આ પ્રમાણે વ્રતાસુરનો એ વધ થયો.